અંકલેશ્વર હાઈવે પર આવેલ નોબલ માર્કેટ નજીક ઓવરટેક કરવાની બાબતે કાર અને આઈસર ટેમ્પોના ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી સર્જાઈ હતી, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની વિગત મુજબ અંકલેશ્વરના બીરાનગર ખાતે રહેતા વિશાલ સંજયસિંહ રાજપૂત પોતાના મિત્રો રાહુલ વણઝારા અને વિશબ રાણા સાથે કારમાં કિચન કબાના હોટલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નોબલ માર્કેટ નજીક બીજા ટ્રેક પર ચાલતો આઈસર ટેમ્પો અચાનક પ્રથમ ટ્રેક પર આવી જતા કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતા રહી ગયો હતો. આ ઘટનાથી ઉશ્કેરાઈને કાર ચાલકે ટેમ્પોને ઓવરટેક કરી આગળ કાર ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ ટેમ્પોના ચાલક અને ક્લીનર નીચે ઉતરતા જ બંને પક્ષો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. વિશાલ રાજપૂતના આક્ષેપ મુજબ ટેમ્પો ચાલક પક્ષ દ્વારા લોખંડની પાઇપ વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ ઘટના સ્થળે એકઠા થયેલ કેટલાક લોકોએ કારમાં તોડફોડ પણ કરી હતી. બીજી તરફ કાપોદ્રા ગામની તાજસુરિયા સોસાયટીમાં રહેતો ટેમ્પો ચાલક જાહિદ અલી તૈયબ અલી શેખે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કારમાં સવાર યુવકોએ તેમને તથા તેમના ક્લીનરને રસ્તામાં રોકી ગાળો ભાંડી હતી અને હાથમાં પહેરેલ કડા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ બંને પક્ષે મારામારી થતા કૌટુંબિક અને શારીરિક ઇજાઓ પહોંચી છે. હાલમાં આ સામસામે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.